હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હું કાવઠિયા દક્ષા, જયંબે એનસી ઠક્કર સ્કૂલ. આજે આપણે ધોરણ 5માં ઋતુઓનું વર્ણન જે કવિતા છે તેમના વિશે આપણે સમજૂતી લઈશું. તો કે આપણે ખ્યાલ જ છે કે જેમ જેમ ઋતુ બદલાતી જશે તેવી જ રીતે વાતાવરણ પણ બદલાતું જતું હોય છે. તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું આપણી આ મુખ્ય 3 ઋતુઓ છે. તો કે એ ત્રણેય ઋતુઓમાં ફેરફાર કેવો થાય છે એ વિશે આપણે આમાં સમજવાનું છે. શિયાળે શીતળવા વાય, પાન ખરી ઘઉં પેદા થાય. તો કે શિયાળોની આવતાની સાથે શું થવા લાગે છે? શીતળવા વાય છે, એટલે કે એકદમ ઠંડો પવન લહેરાતો હોય છે અને આપણે ઠંડી પણ લાગતી હોય છે. તો શિયાળાની એક જ એવી ઋતુ છે કે એકદમ વધારે પડતી ઠંડી પડતી હોય છે. તો કે આ ઋતુમાં શું થાય છે એ જોઈએ આપણે. તો કે પાન ખરે ઘઉં પેદા થાય. જ્યારે પાન ખરવાની જ્યારે સિઝન આવે છે ત્યારે શું થાય છે? ત્યારે ઘઉંનું ઉત્પાદન, એટલે કે ઘઉંનું જે વાવેતર થયું હોય છે તેનું પણ ઉત્પાદન થતું હોય છે. પાકે ગુળ કપાસ કઠોર, તેલ ઘરે ચાવે તંબોર. તો કે કપાસ, ગોળ, કઠોર આ બધું ક્યારે પાકે છે? તો કે શિયાળામાં પાકે છે. તેલ ધરે ચાવે તંબોર, ધરે શરીરે ડગલી શાલ, ફાટે ઘરે તળગલાલ. તો કે શિયાળાની સિઝનમાં તેલનું પણ બહુ બધું વધારે પડતું ચાવે તંબોળ, એટલે કે એકદમ તેલવાળા ખાણીપીણી પણ આપણે તેલવાળી ગમે છે. બાકી કોઈ પણ ઋતુઓમાં આપણે એવી ખાણીપીણી પણ ખાતા નથી. ખાઈએ છીએ પણ એટલી બધી મજા આવે નહીં. ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગાલ. તો કે જ્યારે ગરીબ લોકો હોય છે શું થાય છે? એમના શરીરે, એટલે કે એમના ગાલ, પગ આ બધું ફાટવા લાગે છે. આજે આપણે પણ એવું થોડું છે, આપણે પણ ઘણી વખત એવું થાય છે કે હોઠ ફાટે છે, શરીરે હાથ પગ ફાટવા લાગે છે. આવું બધું ક્યારે થાય? તો કે શિયાળાની ઠંડીમાં જ્યારે વધારે પડતી ઠંડી લાગે છે ત્યારે આપણા શરીર ઉપરની સ્કિન છે કેવી થવા લાગે છે? એકદમ ડ્રાય થવા લાગે છે. એટલા માટે આવું થતું હોય છે. ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત. તો કે ઘટે દિવસ, શિયાળાની સિઝન આવતાની સાથે દિવસ કેવો થવા લાગે છે? નાનો થવા લાગે છે અને રાત છે એ મોટી થવા લાગે છે. તો કવિએ કહ્યું છે કે ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત. જ્યારે આપણું તન એટલે કે શરીરમાં પણ આપણે જોશ જોવા મળતો હોય છે. હવે બીજું છે ઉનાળો, એટલે કે ઉનાળોને આપણે ખબર જ છે કે કેટલી તીવ્ર ગરમી પડતી હોય છે. ઉનાળામાં કેવો ફેરફાર થાય છે, કેટલી ગરમી પડતી હોય છે, કેવા ફ્રૂટ્સ માર્કેટમાં આવે છે, આ બધું ક્યારે ફેરફાર થાય? તો કે જેમ જેમ ઋતુ બદલતી જાય છે તેવી જ રીતે આખા વાતાવરણમાં ફેરફાર થાય છે. જે ખાણીપીણી હોય છે એમાં પણ ફેરફાર થાય છે. શાકભાજી, ફ્રૂટ્સ આ બધુંમાં પણ અલગ અલગ આપણે જોવા મળતું હોય છે. ઉનાળે ઊંડા જાય, નદી સરોવર જળ સુકાય. તો કે ઉનાળો આવતાની સાથે ધીમે ધીમે એકદમ તડકો પડવા લાગે છે અને જે સરોવર કે નદીમાં જે પાણી છે એ પણ શું થવા લાગે છે? સુકાવા લાગે છે. તો કે ક્યારે આ બધું બને છે? ઉનાળામાં જ આ બધું બને છે. પામે વનસ્પતિ સોપાન, કેસુડા રૂડા ગુણગાન. બધા વનસ્પતિ શું કરે છે? પાનખરની સિઝન આવે ત્યારે જે પાન પડી ગયા હોય છે પાછા એ જ વનસ્પતિ ઉપર ફરી નવા પાન ક્યારે આવે? તો કે ઉનાળામાં. અને કેસુડાના શું કરે છે? રૂડા ગુણ ગાય છે. બેટા જે વૃક્ષ છે કેસુડાનું એના ઉપર આપણે જોઈએ તો કેસુડાના ઓરેન્જ કલરના જે ફૂલ હોય છે ફૂરતા ખીલી ઉઠેલા હોય છે, તેથી વૃક્ષ પણ ખૂબ જ રમણીય લાગતું હોય છે. તો કે કેસુડાનો ઉપયોગ ક્યારે આપણે કરતા? કે જે આપણા વડીલો હતા એ જ્યારે હોળી આવતી એ હોળી દરમિયાન એ કેસુડાના ફૂલને પલાળતા રાત આખી અને બીજા દિવસથી એ કલરથી રમતા. આજે આપણે માર્કેટમાંથી જે કલર લાવીએ છીએ એનાથી રમીએ છીએ પણ એ યોગ્ય નથી, એક આપણા શરીર પર હાનિકારક છે. તો જે કેસુડાના ફૂલ પાણીથી જો નાહીએ તો પણ શરીર ખીલી ઉઠે છે અને ઠંડક પણ મેળવે છે. સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ. તો કે ફુવારા બાગમાં અને આપને પ્યારા લાગે છે ફુવારા ઉપર ઊભું રહેવું. નીચે આપણે જ્યારે જતા હોઈએ ત્યારે એકદમ ઝરમર ફુવારાના પાણી પડતા હોય છે ત્યારે પણ આપણે શું થાય છે કે ત્યાં થોડી વાર વેઇટ કરીએ અને આપને મીઠું લાગે છે.
પ્યારા ચંદન પંખા લાગ, તો કે પંખા છે એ પણ આપણે કેવા લાગે છે? પ્યારા લાગે છે. શા માટે? કારણ કે કોઈ શિયાળાની સિઝનમાં જો આપણી માથે એકદમ પંખા ફરે તો આપણે ઘણી વખત ગમતું નથી, પણ ઉનાળામાં આપણે હરેક મિનિટ આપણે પંખાની જરૂર પડતી હોય છે. ચંદન છે એ પણ એક શરીરને ઠંડક આપે છે, એટલે કે પ્યારા ચંદન પંખા લાગ. બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તપતોલ. એટલે કોયલ છે એ કેવું બોલે છે? એકદમ મીઠું બોલે છે. આપને ખ્યાલ છે કે સવાર પડતાની સાથે જ્યારે કોયલ બોલે છે કેટલો મીઠો અવાજ હોય છે, પણ જો એ સમયે જો કાગડો બોલે તો આપને ગમતું હોતું નથી. અને ખાસ તો એ વાત છે કે ઉનાળામાં આપને બધાને મનપસંદ ભાવતી જે કેરી છે એ કઈ સિઝનમાં આવે છે? તો કે ઉનાળાની સિઝનમાં આવે છે. વોટરમેલન છે, ગ્રેપ્સ છે, આ બધી વસ્તુઓ આપણે ક્યારે મળે છે? તો કે ઉનાળાની સિઝન આવે છે ત્યારે આપને આ બધી વસ્તુ મળતું હોય છે. અને તાપ તો અસંખ્ય પડતો હોય છે કે જેમને તોલી શકીએ જ નહીં. ચોમાસું તો ખાસું ખૂબ દિશે દુનિયા ડૂબાડૂબ. હવે આપણે જ્યારે ચોમાસું છે એમના વિશે જાણીએ તો કે વરસાદ ક્યારે પડે છે? તો કે ચોમાસાની જ્યારે સિઝન આવે છે ત્યારે ખૂબ જ વરસાદ પડતો હોય છે. લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર. દુનિયા છે કેમાં ડૂબી જાય છે? જ્યારે વરસાદની સિઝન આવે છે, એકદમ પાણી જ્યારે થઈ જતી હોય છે ધરતી, ત્યારે દુનિયા એમાં ડૂબવા લાગે છે. ડૂબવા મીન્સ કે એમાં એકદમ રમવા રચપચી થઈ જાય છે, એવી રીતે રમવા લાગે છે. લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર. જ્યારે લોકો છે કેવો રાગ ઉચ્ચારે છે? તો કે મલ્હાર રાગ છે. બધા રાગ અલગ અલગ રાગમાંથી મલ્હાર રાગ પણ લોકો ઉગાડતા હોય છે, બોલતા હોય છે. અને ખેતરમાં ખેડૂતો છે એ વાવેતર કરતા હોય છે. એ વાવેતર ક્યારે કરે? જ્યારે એકદમ વરસાદ પડી જાય છે, જમીનમાં સરસ પાણી ઉતરી જાય છે, પછી એ ખેડૂત લોકો, જગતનો તાત છે બેટા, એ શું કરે છે? ત્યારે ખેતરમાં વાવેતર કરે છે. ચંપા ચંબેલી જુઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફૂલાય. ચંપા ચમેલી એટલે કે આ બધા ફૂલ છે એ ફૂલ પણ શું થવા લાગે છે? ફૂલવા લાગે છે, એટલે કે ખીલવા લાગે છે. અને ફૂલ ગુલાબ ભલા ફૂલાય. અને ત્યારે ગુલાબના જે છોડ છે એમના ઉપર વધારે પડતા ફૂલ ગુલાબમાં ક્યારે આવે છે? ક્યારે કે વરસાદની સિઝન હોય છે ત્યારે. એટલે કે એકદમ ગુલાબ છે શું થવા લાગે છે? ફૂલવા લાગે છે, એટલે કે ખીલવા લાગે છે. ક્ષત્રિય ચોમાસે સુખ માટ, સાખડીયો હિંડોળા ખાટ. ક્ષત્રિય છે તો વરસાદથી બચવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, છત્રીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે વરસાદની સિઝનમાં કોણ સુખ આપે છે? તો કે ક્ષત્રિય આપને સુખ આપે છે. અને આપણી પગની સાંકળીઓ હોય છે એ ક્યાં હોય છે? તો કે હિંડોળા ખાટ. તો કે જ્યારે આપણે વરસાદ પડતો હોય અને ઘરમાં જો હિંડોળો હોય તો હિંડોળા ઉપર બેઠા બેઠા આપણે વરસાદને માનતા હોઈએ છીએ. ત્યારે જો હિંડોળે બેઠા હોય તો આપણા પગ દ્વારા આપણે જે હિંચકા લઈએ છીએ, ઝૂલીએ છીએ, ત્યારે પગની ઠેસથી લઈએ છીએ. એટલે કે આપણી પગની સાંકળીઓ છે ક્યાં છે? હિંડોળા ખાટ છે. એટલે કે કવિએ કહ્યું છે કે આ ત્રણેય ઋતુઓમાં અલગ અલગ કેવી રીતે એમનું વાતાવરણ બદલાય છે એ આપને સમજૂતી આપી છે. વાતાવરણમાં કેટલો ફેરફાર થાય છે, ક્યારે કઠોળ પાકે છે, ક્યારે પાન ખરે છે, ક્યારે પાન ફરી આવે છે, કેસુડા ક્યારે આવે છે, કોયલ મીઠા બોલ ક્યારે બોલે છે. આ બધી વસ્તુ આપણે કેમાં સમજવા મળે છે? તો કે ઋતુઓના વર્ણનમાં. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.